વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ 1916. તો હર હર મહાદેવ, જય માતાજી બધાને. તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે એક એવા શિવલિંગના દર્શન કરવાના છે જે 5000 વર્ષ કરતાં પણ પુરાણિત છે, જે દ્વારકાના દરિયા કિનારે વસેલું એક અદ્ભુત સુંદરતા ધરાવતું અને ખૂબ શાંતિ અને શ્રદ્ધાનું સ્થાન એટલે ભડકેશ્વર મહાદેવ. તો ચાલો ભડકેશ્વર મહાદેવના દર્શન કરીએ. આ મંદિર દ્વારકા નિજ મંદિરથી માત્ર 2 કિલોમીટરના અંતરે છે, જે તમે ચાલીને પણ આવી શકો છો અથવા ઓટો દ્વારા પણ અહીંયા આવી શકો છો. જો તમારે પોતાનું વાહન હોય તો તમે પોતાના વાહન લઈને પણ અહીં આવી શકો છો. અહીંયા શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે, જે ખૂબ જ સરસ અને શાંતિવાળો હોય છે. ઊંચા ઊંચા મોજા અને શાંતિનું વાતાવરણ અને સામે મહાદેવ હોય, આનાથી વધારે શું હોય? તો ચાલો તમને ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં. ખૂબ ભીડ હોવા છતાં પણ જેમ તેમ આપણે ગળદીમાં દર્શન તમને બધાને કરાવું છું. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો આ છે ભડકેશ્વર મહાદેવ, તમે જોઈ રહ્યા છો. તો ચાલો હવે તમને આજુબાજુના સમુદ્ર પણ બતાવું. તો મિત્રો અહીંયા આવો તો તમે આવી રીતના બધા ફોટા પાડે છે, પણ આપણે ફોટા પાડતી વખતે આપણે આપણી સેફટી રાખીએ. નીચે બહુ અંદર ન જઈએ, કારણ કે આ સમુદ્ર આવે એમ પાછો પણ તરત જ જતો રહે છે. તમે જોઈ રહ્યા છો ઊંચા ઊંચા મોજા, ત્યાં બધા વિડીયો અથવા શૂટિંગ કરે છે અને ફોટો પણ બધા પાડે છે આવી રીતના બધા. તમે મિત્રો અહીંયા એકવાર આવશો એટલે તમને જવાનું મન નહીં થાય, એટલી ખૂબ સરસ શાંતિવાળી જગ્યા છે. તો ચાલો હવે આપણે અહીંયા મેળો ભરાય છે, તો મેળો પણ માણીએ.
અહીંયાનો કાંક આવો મેળો હોય છે. કેમલ હોય છે, પછી રણમાં ચાલે તેવી કાર, ચકડોળ, એવી અનેક આવા નાના બાળકો રમી શકે અથવા મોટામાં પણ બેસી શકે એવી રાઈડ હોય છે અહીંયા. તો તમને વિડીયો કેવો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. તો ફરી મળીશું આપણે આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.